અહીંયા ઊભો રહીને જે કોમેડિયન લગ્ન વિશે જોક્સ કરે ને, મને હંમેશા એમ થાય કે લગ્ન જેટલી ગંભીર, મજબૂત, ઊંડી અને સ્નેહાળ સંસ્થા જગતમાં બીજી નથી. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર વિવાહ સંસ્કાર છે. જનોઈ જેમ અપાય, જેમ નામકરણ હોય, જેમ અંતિમ સંસ્કાર હોય, એમ લગ્નને સંસ્કાર ગણવામાં આવ્યો છે. એનો અર્થ એમ થયો, સંસ્કાર એટલે આયુર્વેદમાં વઘાર. મને ખબર નથી કેટલા લોકો આ જાણે છે, પણ છાશ એમ કહેવાય કે વસંત ઋતુમાં એમને એમ નહીં પીવાની, સંસ્કાર કરીને પીવાની. તો છાશની જે કોઈ ખોટી અસર છે, આડઅસરો છે, એનાથી થતા શરીરને નુકસાન છે, એ અટકી જાય અને સંસ્કાર કરેલી હોય તો છાશ સુપાચ્ય બને. એટલે વિવાહનો સંસ્કાર કર્યા પછી પતિ પત્ની એકબીજાને સુપાચ્ય બને, એમની ખોટી વસ્તુઓ ઓછી થઈ જાય. શરીર એ જરૂરિયાત છે. આ જગતમાં પ્રાણી 4 પ્રકારની: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આ પ્રાણી માત્રનો જીવવાનો રસ્તો છે. હવે શરીરને જો ઇગ્નોર કરીને જીવવા માંડે લોકો, તો આ દેશમાં જ નહીં, જગતભરમાં કેવો મોટો કેઓસ થઈ જાય. અને જે જીવનનો સૌથી મોટો ધર્મ છે, દેહ ધર્મ, એને પૂરો કરવા માટે વિવાહ સંસ્કારનું આયોજન કરવામાં આવે. બે લોકો જીવનભર સાથે રહે, સાથે સાથે વૃદ્ધ થાય, એ માત્ર ભારતીય સંસ્કૃતિ શીખવે છે. ક્રિશ્ચિયાનિટીમાં જ્યારે લગ્ન થાય ત્યારે એમ કહે કે આપણને ડેથ છૂટા ન પાડે ત્યાં સુધી આપણે જોડે છીએ. ટિલ ડેથ પાર્ટ્સ અસ. આઈ વિલ, હું તારું ધ્યાન રાખીશ, તને માન આપીશ, તને આમ કરીશ. ભારતીય સંસ્કૃતિના 7 વચનો શું છે? સૌથી પહેલું તો તમારી પાસે બોલાવશે ને મારે તમને આ કહેવા છે. બ્રાહ્મણ નહીં સમજાવે. આપણે બધા વચનો આપીને પરણે. અહીંયા કેટલા લોકો પરણેલા છે? મેજોરિટીઓ નહીં, હાથ ઉઠાવો. ગુનો નથી. કેટલા લોકો વિધિસર પરણ્યા? અને એમાંથી કેટલાને સપ્તપદીના વચન મોઢે યાદ છે? 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો એ કેટલું વાંચીએ છે. કેટલા વર્ષમાં લોક ઇન ને પછી પાછા ક્યારે મળશે ને અડધા આમ ઇન્વેસ્ટ કરશો ને યુલિપમાં નાખશો કે શું કરશો ને બોન્ડ ખરીદશો ને ફલાણું કરશો ને પછી સહી કરી દઉં પછી ફસાય તો નહીં જાવ ને. અને આ 7 વચન 7 શરતો સાથે જીવવાની, પણ આપણે નથી પૂછતા, નથી જાણતા, નથી જાણવા માંગતા, અને જાણતા હોઈએ તો એ પાળવા તો નથી જ માંગતા. બહુ સુંદર 7 શરતો આપણી સંસ્કૃતિએ ડિઝાઇન કરી છે. આપણને બધાને એ પણ ખબર નથી કે કોઈ પણ ધર્મના લગ્ન હોય, એ લગ્નમાં સપ્તપદીના 7 વચન તો છે જ. એટલે જૈન ધર્મના લગ્ન હોય, હિન્દુ ધર્મના લગ્ન હોય, કૃષ્ણને પૂજતા હોય, શિવને પૂજતા હોય, બ્રાહ્મણના લગ્ન હોય, ઠક્કરના લગ્ન હોય, શાહના લગ્ન હોય, મહેતાના લગ્ન હોય, દરેક લગ્નમાં સપ્તપદી તો આવે જ. સપ્તપદીની સાથે એક બીજી વાત બહુ સુંદર રીતે જોડાયેલી છે. પતિ પત્નીને ધ્રુવનો તારો બતાવે છે. હું ઘણીવાર હસું છું કે દિવસે તારા બતાવે ને કહી દે કે હવે પછી આ થવાનું છે, ધોળે દિવસે તારા દેખાશે. અત્યારથી જોવાની પ્રેક્ટિસ પાડો. અમારા સાઈરામભાઈ બહુ મારા સારા મિત્ર છે. એ એમ કે એમના કાર્યક્રમોમાં કે કેમ આવી લૂણ ખખડાવે ને બેન્ડ વગાડે ને જાનડીઓ ગીત ગાય ને ઢોલ વગાડે ને આટલો બધો અવાજ કેમ કરે હિન્દુ લગ્નમાં? ખબર છે કોઈ? મગજ બેર મારી જાય, વિચારવાની તક મળે જ નહીં તમને. એટલો બધો અવાજ હોય, ઘોંઘાટ, કે તમારું મગજ કામ કરતું અટકી જાય. કારણ કે હવે જ્યારે બ્રાહ્મણ કહેશે સાવધાન, ત્યારે જો ઊભો થઈને ભાગી ગયો, એ તક આપે છે. જેમ ઇસ્લામ પૂછે છે કે તને આ લગ્ન કબૂલ છે? અલ્લાહે હક આપ્યો છે ના પાડવા. એમ હિન્દુ સંસ્કૃતિ પણ તક આપે છે 3 વાર કે સાવધાન, હા કે ના, હા કે ના, હા કે ના. પણ એવા બિઝી હોય, ભાઈબંધો તોફાન કરતા હોય ને અહીંયા સાવધાન જ સાંભળે નહીં. કારણ કે એટલો અવાજ થતો હોય ચારે બાજુ. આ સાવધાન સંભળાવવું ન જોઈએ. જો સંભળાયું તો જતો રહેશે.
મને લગ્નની લાઇટર સાઈડ ગમે જ છે. હમણાં થોડા દિવસ પહેલા મારા હસબન્ડનો ફોન આવ્યો, હું ઘરે નથી આવવાનો. એટલે મેં એને પૂછ્યું, કોઈ દિવસ? આ લાઇટર સાઈડ છે, હસી શકાય. અમારા લગ્નને 25 વર્ષ પૂરા થયા. એટલે મેં સવારે સંજયને કહ્યું કે મને ગિફ્ટ જોઈએ છે. એટલે મને કહે છે, શેના માટે? આટલા વર્ષમાં તો કોઈ દાડો તે ગિફ્ટ નથી માંગી. મેં કીધું, 25 વર્ષ થયા. એ મારા સાસુ બિચારા, અમારા આર્ગ્યુમેન્ટ ચાલતી હતી, એટલે વચ્ચે આવી ગયા કે હું આપું. મેં કીધું, હું તમને પરણી છું, એ જ આપશે. એટલે સંજય બી આમ કેવા ગાંડા જેવી આવીને એમ કરતા કરતા ગયો. પછી એને એમ થયું કે આ તો સિરિયસ હતી. એટલે એને મને બપોરે મેસેજ કર્યો કે આર યુ સિરિયસ અબાઉટ ધ ગિફ્ટ? એટલે મેં એને લખ્યું યસ યસ યસ. એટલે એને થયું કે આ તો જરા ગંભીર જ મામલો છે આજે. એટલે સાંજે એ ગિફ્ટ લઈને આવ્યો અને મારી ભાણીનું 2 વ્હીલર લઈને આવ્યો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું, કેમ તારી ગાડી ક્યાં ગઈ? તો મને કે આ ગાડી વેચીને તો તારી વીટી લીધી. હસી શકાય છે. એ ન પણ લાવ્યો તો કઈ ઝઘડો થોડો થતો. પણ મેં માંગ્યું. કેમ? કે મને જોઈતું હતું. હું માંગુ ને તમે આપો, એમાં શું નવાય? ના, તમે કોઈને પ્રેમ કરતા હો તો તમે સહજ થઈ શકો, નિખાલસ થઈ શકો. જેની સાથે તમે બેડરૂમમાં વસ્ત્ર ઉતારી શકો, એની સાથે મન પરના વસ્ત્ર કેમ ન ઉતારી શકો? શેના અહંકારના વસ્ત્રો છે? ન ગમ્યું એ કહેવાનું, ગમતું હોય એ માંગવાનું. લગ્ન જીવનની સૌથી પહેલી શરત એ છે કે તમે જે વિચારો છો ને મનમાં નહીં રાખવાનું, સન્માનપૂર્વક અને સ્નેહથી કહી દેવાનું.